હરિઓમ, હું મીના કારેલિયા કન્નડ ઉપાસના કેન્દ્રમાંથી બોલું છું અને મારો અનુભવ 2005નો છે. હું બાપુમાં આવી 2004માં, પણ મને બાપુના વિશે વધારે જાણકારી નહીં હતી અને મને નામસ્મરણ ઓમ મને સામર્થ દાતા અનિરુદ્ધાય નમઃ એમ બોલવાનું મને સમજ પડી હતી. ઉપાસના શું છે મને ખબર નહીં હતી. મેં એકવાર હું કરજામાં બહુ બધી ડૂબેલી હતી ને, તો મારા પાસે લોકો કરજાવાળા એટલા પરેશાન કરતા હતા કે વાત નહીં કરો. એમાં એક મુસલમાન બેનપણીએ મને એક સિંધી બેનપણી સાથે મળાવી અને મને વ્યાજ ઉપર પૈસા અપાવ્યા 50,000. મેં નવું ઘર લીધું હતું, મેં 50,000 ઉપાડી તો લીધા. પહેલાં 2% પર વ્યાજેથી આપવાની વાત કરી અને પછી એણે સીધા 5% કરી દીધા. મને 2-3 મહિના લાગી ગયા, હું એને વ્યાજ ન દઈ શકી. એનું મને પ્રેશર આવવા માંડ્યું કે મને પૈસા આપ કરીને. પછી એણે શું કર્યું, એક તાંત્રિકને લઈને મારા ઘરે આવી. તો હું તો ડરીને મારે છુપાઈને બાલ્કનીમાં છુપાઈ ગઈ. મારો સન હતો 13 વર્ષનો, એને કંઈ વધારે જાણકારી નથી. મેં એને કીધું કે જો આ લોકો ઉપર આવશે તો તું એને કહી દેજે કે ભાઈ મમ્મી બહાર રહી છે અને મને ખબર નથી ક્યારે આવશે, તમને શું કામ છે એમ કરીને તો એમને રવાના કરજે. વધારે કંઈ વાતચીત નહીં કરતો, મારા બાબાને કીધું. એટલામાં હું બાલ્કનીમાં છુપાઈ ગઈ. હું બાપુજીનું નામ લેતી હતી. હું મને સામર્થ્ય દાતા અનિરુદ્ધાય નમઃ મારું નામ સ્મરણ ચાલુ હતું. ઓલા તાંત્રિકને લઈને સાર ઓઢીને ઓલી બાઈ આવી હતી. પહેલાં તો હું ઓળખી નહીં શકી, પણ દૂરથી મને બાપુએ શું ક્લિક કર્યું મને જ ખબર નહીં પડી. હું તો દોડીને કિચનની બાલ્કનીમાં છુપાઈ ગઈ તાકી મને કોઈ જોઈ ન શકે. જેવો એ તાંત્રિક અંદર આવ્યો ઓલી બાઈ સાથે, તો એની સુગંધ એટલી બધીથી મને કંઈક થવા માંડ્યું. પણ હું મારું બાપુનું નામ ઓમ મને સામર્થ દાતા અનિરુદ્ધા નમઃ બોલ્યા જ કરતી હતી. એટલામાં ઓલો તાંત્રિક છે ને કંઈક જાપ કરવાનું ચાલુ કરી દીધું. મારા છોકરા સાથે ઓલી બાઈ વાત કરતી હતી કે તારી મમ્મીએ પૈસા લીધા છે, દેતી નથી, વ્યાજ પણ નથી આપતી, આવી રીતે થોડી ચાલે એમ કરીને ધમકાવતું. મારો છોકરો કે ભાઈ અમે તમારા પૈસા લીધા છે, મારી મમ્મી આપી દેશે. હમણાં મારી મમ્મી થોડી તકલીફમાં છે, મારા પપ્પા પણ ઓફ થઈ ગયા છે, અમે આ ઘર લીધું છે, અમે નવા ઘરમાં રહેવા આવ્યા છે, તમારા પૈસા તમને મળી જશે. અને ઓલો તાંત્રિક છે ને જાપ તાપ કરતો જ હતો. એટલામાં જે તાંત્રિક હતો એ બાઈને કહેવા માંડ્યો કે અહીંયા કોઈ શક્તિ છે કે જે મને તાંત્રિક વિદ્યા કરવા માટે મને રોકી રહી છે. એટલે મારી વિદ્યા હું કરી રહ્યો છું પણ કાંઈ અસર નથી કરતી. પણ હું તો અંદર બેસીને ડરીને મારે છુપાઈને બેઠી હતી અને હું નામ સ્વરૂપ મને સામર્થ દાતા અનિરુદ્ધાય નમઃનું નામ ચાલુ જ હતું મારું. અને એવો તાંત્રિક એને વિદ્યા કરી રહ્યો હતો. તાંત્રિક વિદ્યાની અહીંયા અસર નથી હતી. ઘરે એમ જ બોલે છે अली बाई ने कि इनका जो है वो विद्या कोई आदमी है जो मुझे रोक रहा है, ऐसा हिंदी में उसको बोल रहा था क्योंकि वो ये थी, ऐसा वो बोल रहा था. પછી મારા છોકરાએ એટલું મને સાંભળ્યું અને હું તો ડરીને મારે બેઠી જતી. ઓલો તાંત્રિક વિદ્યા કરી કેટલું બધું, અડધો કલાક એને મારા તાંત્રિક વિદ્યા ચાલુ જ રાખી એને. અને મારો જોરથી ચાલુ જ હતું કારણ કે મને બીજું કંઈ બાપુ વિશેનું કંઈ જાણકારી હતી જ નહીં. ઓમ મને સામર્થ દાતા અનિરુદ્ધાય નમઃ અડધો કલાક એ લોકોને કર્યા પછી, મગજમારી કર્યા પછી મારા છોકરાને કહી અને એ 2 જણા નીકળી ગયા. પછી મારા છોકરાએ મને કીધું મમ્મી એ આવી રીતે બોલતો હતો કે કોઈ હે શક્તિ जो मुझे रोक रही है. तो મેં કીધું કે આ બાપુ જ છે કે જેને એને રોકી રહ્યો હતો કે તાંત્રિક વિદ્યા જેવી કરે તો એને આ બાપુ જ. મને તો બાપુ વિશેની વધારે જાણકારી નથી, પણ જે લીલા છે એ એની જ લીલા છે. કારણ કે એના 10 દિવસ પહેલાં જ મેં બાપુનું પાદુકા પૂજન કર્યું હતું નવા ઘરમાં. સુંદરકાંડ મેં રાખ્યું હતું. મને વધારે કંઈ જાણકારી હતી નહીં, એટલે હું જેટલી જાણકારી હતી એટલે કેન્દ્રવાળા લોકોએ મને જે બાપુનું જે હતું એ મારાથી કરાવી લીધું. પણ બાપુએ મારા કરજાના મુખમાંથી ઓલી બાઈને બીજે દિવસે પાછી મુસલમાન બાઈને મારા પાસે મોકલી. તો હું ડરી ગઈ. મેં કીધું કે હવે આ મારો પીછો નથી છોડે. એટલે મેં એને શું કીધું કે ચાલ પોલીસ ચોકીમાં જઈએ. તો હું એને કેન્ડી કરીને પટાવીને મેં એને રવાના કરી દીધી અને હું પોલીસ ચોકીમાં ગઈ. મેં પોલીસને કીધું કે ભાઈ મને આ બાઈ મને આમાં વ્યાજેથી પૈસા લઈને પેલા 2% કીધા, હવે 5% લગાડીને વધારી દીધા છે, હવે હું શું કરું સાહેબ? એ પોલીસવાળાએ મને એમ કીધું કે તું કાંઈ ફિકર નહીં કર, તું છે ને એને સીધું કહી દે, મને કાગળમાં લખી આપ અને કાગળમાં લખીને તું તારી સાઇન કર કે મેં તારા આટલા પૈસા લીધા છે અને પછી તું એને સીધું કહી દે કે મેં તારા પૈસા મારે નથી દેવા કરીને. પોલીસવાળાએ એમ જ કીધું અને એને ફોન પણ કર્યો. તો એટલું પોલીસવાળાએ મને હિંમત આપી એટલે હું સીધી ઘરે આવી એટલે મને ઓલા પોલીસવાળા
વાળાની વાત પરથી મને બહુ તાકાત આવી, એટલે મેં એ બાઈને બોલાવી. મેં કીધું આવી જા, મને તું મને લખાણ કરીને આપ. તો કે તું મને લખાણ કરીને આપ. મેં કીધું ઠીક છે, તને તું લખ તારા ભાષામાં, હું નીચે સાઈન કરું છું. અને લખ કે હું મીના ગરેલિયા, મેં લકી સિંહ સાથે મેં આટલા પૈસા લીધા છે અને મારું 50,000 વ્યાજનું 50,000 વ્યાજ થઈ ગયું. મેં એને લખી દીધું, 5% વ્યાજના હિસાબે આટલું વ્યાજ થઈ ગયું એવું એને લખી દીધું. મને જેવી રીતે ઓલા પોલીસવાળાએ કીધું તો એ પ્રમાણે મેં કહ્યું. એ પોલીસવાળો પણ હાઈટ બોડીવાળો, મૂછી મોટી વાળો, એ મારો બાપ જ અનિરુદ્ધ બેઠો હશે. મને તો આનું કંઈ ખબર નહીં પડી. મને જેણે જે રીતે પોલીસવાળાએ કીધું તેવી રીતે મેં એની પાસે લેટર લખાવ્યો, નીચે સાઈન કરી. ઓલી બેનપણી જે આવી હતી મુસલમાન, એની બી સાઈન લીધી. ઓલી લકીબેન હતી એની પણ મેં સાઈન લીધી અને એ ગઈ. અને પછી બીજે દિવસે મારી તાકાત વધી ગઈ. મને ક્યાંથી તાકાત આવી મને જ નથી ખબર કે ભાઈ તમને 5% તમે લખ્યા છે તો 5% વ્યાજ તમારી પાસે લાયસન્સ છે કે? તો ચલો પોલીસ ચોકીમાં, આપણે પોલીસ ચોકીમાં જઈએ અને આનું નિવારણ કરીએ, શું કરવું છે એની તમને જાણકારી થશે. એમ કરીને મારી સાથે કે પોલીસમાં શું કામ હું જવાનું, પોલીસ પાસે શું કામ જવાનું? મેં કીધું શું કામ જવાનું? તારા પૈસા જે મેં લીધા છે, મેં તારા પૈસા આટલા લીધા છે, તે પહેલાં વ્યાજ 2% કીધું, હવે તું 5% કરી દીધું અને એનું બી તું આટલું વ્યાજ લગાડી દે, હવે તે 10% કરી નાખ્યું. તો મારી પાસે આટલા પૈસા નથી. પોલીસ ચોકીમાં ચાલ, પોલીસ ચોકીમાં જે કહેશે એ પ્રમાણે આપણે કરશું. એટલામાં એ પોલીસ ચોકીમાં હું ગઈ. એ પોલીસવાળો મળ્યો અને એને કીધું કે ભાઈ એક કામ કરો, आपके पास लाइसेंस है क्या? 2% ज़्यादा लेने का आपके पास लाइसेंस है क्या? नहीं है ना, तो फिर आप केस कर दो इस औरत के ऊपर, केस करके मैटर खत्म करो. इस तरह से झगड़ा तकरार करने से कोई फायदा है क्या? पुलिस वाले ने એને દાટી અને એને અમને રવાના કરી દીધા. પછી બાઈ પાછી મારા ઘરે ત્રીજે દિવસે આવી. તો મેં એને કીધું જો ભાઈ તું વધારે નાટક કરીશ ને તો હું પોલીસને ફોન કરું છું અને એને બોલાવું છું કે જો આ બાઈ પાછી મારા ઘરે આવીને મને અરેન્જમેન્ટ કરી રહી છે. પાછો એવા પોલીસવાળાનો મેં નંબર લીધો અને એને ફોન કર્યો. પોલીસવાળાએ પાછી એને પોલીસ ચોકીમાં બોલાવી અને એને દાટી કે ભાઈ તું કેમ આ બાઈને બાર હેરાન કરે? તને કીધું, તને સમજ નથી પડતું કે તારી પાસે પૈસા લીધા છે, તારી પાસે તને ચેક આપેલો છે, તને શું આપ્યું છે, જે આપ્યું છે તું એની કાનૂની કાર્યવાહી કરને. આજે તારો કોઈ અધિકાર નથી કોઈને હેરાન કરવા માટેનો. બસ તે દિવસ પછી પાછી એ બાઈનો આવવાનું બંધ, જવાનું બંધ, એને મગજમારી કરવાનું બંધ કરી દીધું. ઓલી બેનપણી બી મારી સાથે રિશ્તો તોડી નાખ્યો. મેં એનું કંઈ વાંધો નહીં. એ દિવસથી આજ તક એ બાઈ મારી પાસે આવી પણ નથી અને એની જે મૂડી મેં આપવાની હતી મેં એને આપી દીધી, પણ એનું વ્યાજ એને મારી પાસે માંગ્યું બી નહીં અને આજ પછી આવી જ નહીં. એટલે બાપુએ નાના મોટા મને તો એ અનુભવ નહીં હતો કે બાપુની નામ સ્મરણમાં આટલી મોટી તાકાત છે, પણ રિયલી બાપુ બહુ ગ્રેટ છે અને બાપુ જ બધું સર્વ કરી રહ્યો છે. અને બાપુના નામમાં આટલી તાકાત છે તો વિચાર કરો કે કઈ બી કાર્યમાં બાપુની આટલો બધો હાથ આપણા ભક્તો ઉપર, જે શ્રદ્ધાવાન ભક્તોના ઉપર હોય છે, એને ક્યારે પણ નીચે ઝૂકવા નથી દેતો અને એનો રાસ્તો કરે જ છે અને કરે જ છે. હરિઓમ શ્રી રામ અંબધ્ય નાથ સંબિત નાથ સંબિત.